નમસ્કાર, કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આદિપુરમાં રામબાગ રોડ પર ખાલી પ્લોટમાં પડેલ કચરાના ઢગલામાંથી આગથી દોડધામ। આજરોજ સવારે રામબાગ રોડ પર આવેલ ખાલી પ્લોટ પર પડેલ કચરાના ઢગલામાં આગ લગતા આદિપુર પોલીસે ગાંધીધામ ફાયર ટીમનો સંપર્ક કર્યો હતો, જેથી ફાયર ટીમના કિરણ કુફુલ ડીસીઓ, કેતન પરમાર, હિતેશભાઈ કુફલ, ફાયરમેન અને આદિપુર પોલીસના સાથ સરકારથી આગ પર કાબૂ મેળવાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ આદિપુર વિસ્તારમાં એસઆરસી અને ડીપીટીના ખાલી પ્લોટ પડેલ છે, જેમાં અમુક દુકાનદારો દ્વારા પ્લાય ફર્મ જેવા કચરા નાખવામાં આવે છે અને તે જ કચરામાં આગ લાગે છે। ત્યારે આવા દુકાનદારો સામે પણ નગરપાલિકા દ્વારા દંડનીય પગલાં લેવા જોઈએ અથવા ખાલી પ્લોટોની સફાઈ પણ કરવી જોઈએ, તો આવી ઘટનાઓથી બચી શકાય તેવું પણ ત્યાંના ઉભેલા જાગૃત નાગરિકો દ્વારા જણાવાયું હતું।